હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું અમૃત પાક। શિયાળો હોય અને અમૃત પાક ના બને તેવું તો બને જ નહીં ફ્રેન્ડ્સ। તો અહીંયા આપણે ઓરિજિનલ ટેસ્ટ સાથે આ અમૃત પાક કેવી રીતે બનાવવું ચાલો જોઈ લઈએ। અમૃત પાક બનાવવા માટે અહીંયા આપણે 300 ગ્રામ રવો લીધો છે। રવો તમે ગમે તે લઈ શકો છો, જાડો ઝીણો। અહીંયા આપણે એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ ઓરિજિનલ ટેસ્ટ સાથે બનાવવાના છીએ। તો તેની સામે અહીંયા આપણે 150 ગ્રામ ખાંડ લીધી છે। 300 ગ્રામ રવો, 150 ગ્રામ ખાંડ, 150 ગ્રામ મોળો માવો અને રવો શેકાય તેટલું જ આપણે ઘી લેવાનું છે। જો ઘી અત્યારે આપણે અટકરે એટલું લીધું છે પણ ઓછું લાગશે તો હજી પણ આપણે લેશું। અને અહીંયા આપણે સૂકા ટોપરાનો ભૂકો લીધો છે, જે ખૂબ જ સરસ લાગશે અમૃત પાકમાં। તો ચાલો પેલા રવો શેકી લઈએ। અહીંયા આપણે ઘી ગરમ થાય એટલે તેમાં રવો લઈ લેશું। આશરે 150 ગ્રામ જેટલું ઘી લઈ લઈએ એટલે પરફેક્ટ થઈ જાય। અહીંયા રવો આવે એટલે આપણને ખબર પડી જાય કે આપણે વધારે ઘીની જરૂર છે કે નહીં। તે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે લઈ લેશું, વધારે નહીં લઈએ, કારણ કે માવો લેશું એટલે તેમાં પણ ઘી છૂટવાનું હોય। રવાનો કલર ચેન્જ ના થાય તે જ રીતે આપણે શેકવાનો છે, વધારે પડતો લાલ કરી દેવાનો નથી, એટલે ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું। 10 જ મિનિટમાં અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણો રવો એકદમ સરસ શેકાઈ ગયો છે, કલર પણ ચેન્જ નથી થયો। તો આ રવાને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું। તે જ પેનમાં આપણે લઈ લેશું ખાંડ। ખાંડ ડૂબે તેટલું જ આપણે પાણી લેશું, તેને પણ આપણે સતત ચલાવશું। 2 તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે સતત ચલાવવાનું છે। ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું। ખાંડ ઓગળી જાય એટલે ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેશું, જેથી કરી ચાસણી આવવાની ખબર પડે। અહીંયા આપણે ચાસણીને પણ ચેક કરતું જવાનું, જે થોડીક વાર છે। અહીંયા આપણે જોશું તો એકદમ સરસ 2 તાર આવવા માંડ્યો છે। તે જ દરમિયાન આપણે ફ્લેમને સ્લો કરી અને તેમાં માવો લઈ લેવાનો છે। માવો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ચાસણીમાં ત્યાં સુધી ચલાવવાનું છે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણો માવો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। તે જ દરમિયાન આપણે ફ્લેમને બંધ કરી દેવાની છે અને થોડીક વાર સતત ચલાવવાનું છે, જેથી કરીને માવામાંથી એકદમ વરાળ બહાર નીકળી જાય અને થોડુંક ઠંડુ થઈ જાય પછી જ આપણે અંદર રવો એડ કરવાનો છે। ગરમ ગરમ માવામાં ક્યારેય રવો એડ કરવાનો નથી, જેથી કરીને એકદમ પોચી, દાંત વગરના પણ ખાઈ શકે તેવો એકદમ પોચો અમૃત પાક થાય। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ આપણા માવામાંથી, ચાસણીમાંથી વરાળ બધી નીકળી ગઈ છે। તે જ દરમિયાન આપણે રવો જે કાઢી લીધો હતો તે એડ કરી દેવાનો છે। રવાની સાથે જ આપણે સૂકા ટોપરાનું જે લીધો તો ભૂકો તે પણ એડ કરી દેવાનો છે। આમાં બેસન કે કાંઈ પણ એડ કરવાનું નથી, જેથી કરી અને અમૃત પાકનો એકદમ ઓરિજિનલ ટેસ્ટ આવશે। બધું મિક્સ કરી લઈ એટલે તેમાં આપણે લઈ લેશું ઇલાયચી પાવડર, જેથી કરીને આપણો અમૃત પાક એકદમ મસ્ત ટેસ્ટી લાગશે। અહીંયા આપણો અમૃત પાક એકદમ સરસ રેડી છે। એક ટ્રેને ઘીથી ગ્રીસ કરી લઈએ। અહીંયા આપણે એક ટ્રેને ઘીથી ગ્રીસ કરી લીધી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તેમાં જ આપણે મિશ્રણ લઈ લેવાનું છે। અહીંયા એક વાટકાની નીચે ઘી લગાવી અને આપણે બધું એકદમ સરસથી સેટ કરી લેવાનું છે। જાડી પાતળી આપણે જેવી બનાવવાની હોય તે જ રીતના આપણે સેટ કરવાનું છે। ઉપરથી આપણે બદામથી ગાર્નિશ કરીશું, તેને પણ એકદમ સરસથી પ્રેસ કરી દેશું। અડધી કલાકમાં રવો સેટ થઈ જાય, અમૃત પાક સેટ થઈ જાય એટલે આ રીતના આપણે એના નાના મોટા જેવા તમારી ચોઈસ પ્રમાણે તમારે પીસીસ કરી લેવાના છે। અહીંયા આપણો અમૃત પાક એકદમ મસ્ત રેડી છે, એકદમ ઓરિજિનલ ટેસ્ટ સાથે જ આપણે બનાવેલો છે। ફ્રેન્ડ્સ, તમને અમૃત પાક ભાવે છે કે નહીં કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।